બહુ અને માર ખાવાનો છે. ડેન્જર છે એમ. ડેન્જર શું હોય? આ એક પાટાનું છે પણ આ જગ્યાએ મારણ કર્યું હતું વાસડાનું. જોજે લોહીના ડાગા છે. જય માતાજી મિત્રો, ફરીવાર પાછા એક નવા વિડીયોમાં. આજે આપણે તાજણને જો ક્યાં લઈ જવાની છે ખબર છે? આજે આપણે ક્યાં લઈ ન જતા આગળ. આજે આપણે તાજણને લઈ જઈએ છીએ નજ્જે નાવા. જો તમે આ મેલી થઈ ગઈ છે ને, એટલે આપણે તાજણને લઈ જઈએ છીએ નદીએ નાવા. જો કેટલો મેલ છે. આપણે પોર લઈ ગયા હતા, એક વરસ થઈ ગયો આપણે નદીએ નાવા લઈ ગયા હતા એનું. હવે આસપાસ લઈ જાય છે તો આગળ જુઓ તમે, આગળ નદીએ લઈ જઈએ આપણે. થોડોક સામાન લઈ લઈએ આપણે, બધો આડોળો ડોલ છે, ટપ છે. આપણે દુકાનેથી શેમ્પુ લઈ લેવું અને પછી લઈ જઈને ગયા. ક્યાં જવું? નાવા નથી જવું? નહીં, હાલો ભાઈ નાવાનું છે. પેલા ના પાડો ભાઈ. હાલો હાલો. જો મિત્રો, આપણે નીકળી ગયા છીએ તાજણને લઈને. આ ડેલી છે આપણી. હાલો તો જઈએ આગળ, બન્યા રહો. પેલા આપણે શેમ્પુ લઈ લઈએ દુકાનેથી. જો મિત્રો, જયભાઈ આવી ગયા છે. તાજણને લઈ લીધી. ડોગેશભાઈ ઇઝ ફાયર. આ અમારા ગામનો છે ને, આ અમારા ગામના છે. આ અમારા ગામના છે. અને પોલીસને આપણે ફરિયાદ કરવાની છે કે આ માણસ બહુ અને માર ખાવાનો છે. ડેન્જર છે એમ. ડેન્જર શું હોય? આ એક પાટાનું છે. મિત્રો મજાક હાયલા કરે આપણે, અમારે તો આવું હોય, હાયલા કરે ધીમે ધીમે. પછી તમે આમ ન કહેતા કે મોટા માણસને આવી રીતના મજાક કરે. અમારે તો મજાક આવતો હોય. જો આપણે ગયા હતા ને એ ડુંગરો, સાળવા માતાજી મંદિર. ભાઈ થોડા છે, વિડીયો છે, તમે આવી ગયા. હવે ચાલો આપણે શેમ્પુ લઈ લઈએ. ચશ્મામાં શેમ્પુ આપી ગયો તો ડવ શેમ્પુ. તો મિત્રો, આ પીપરિયા ગામની રાજધાની દુકાન છે. અહીંયા તમે ગમે યાર આવો, ગમે ટોટલ વસ્તુ મળી જાય, શાકભાજીથી માંડીને બધી વસ્તુ. જુઓ, ઓલરાઉન્ડર દુકાન છે. ગમે ત્યારે ગમે એ વસ્તુ મળી જાય. આપી ગયો હાલો ડવ શેમ્પુ. તો મિત્રો, આપણે લઈ લીધી છે શેમ્પુ, લઈ લીધા છે ડવ. આપણે આનથી નવરાવી તાજણને, કારણ કે હા સારું રહે, એકદમ સિલ્કી કરી નાખે વાળ. અને આપણે નદી આવી ગઈ છે આગળ, તમને દેખાડું. ત્યાં જઈને નદીનો માહોલ, તાજણ ખાડો એટલે ઉતરવામાં કેવર આવી જાય, વહેલી આવશે. જો મિત્રો, આપણે ચેનલ, આપણે આઈડી છે વિરાજ ડેરી ફાર્મ. એમાં આપણે વિડીયો મૂક્યો હતો. ત્યાં છે ને, અહીંયા પુલની ઉપર પાણી અડી ગયું હતું. એટલું પાણી આવ્યું હતું. અહીંયા મેરડીમાં ઓટે પાણી ચડી ગયું હતું. એટલું પાણી આવ્યું હતું, પૂર આવ્યું હતું. એટલું બધું વરસાદ હતો ને ત્યારે એટલું પૂર પહેલી વાર આવ્યું હતું. અહીંયા બધી ધજા હતી ને બધી કાઢી નાખી. નદીનો નજારો કેમ બાકી. માલણ નદી હો, આપણી પીપરિયાની માલણ નદી. માલણ રિવર. મેરડી માતાજીનું મંદિર છે. તો મિત્રો, સાંજે છે ને, સાંજે સિંહ આવ્યા હતા ને અહીંયા એક વાસડાનું મારણ કરી નાખ્યું છે રાતે. જો આગળ વળતા તમને હશે તો દેખાડે, બન્યા રહેજો.
બાકી જો આ માતાજીનું મંદિર છે, મેરડી માતાજી. હે મેરડી માં. હા હવે હું હાલે આવો કંઈક નજારો છે માલણ નદીનો, જબરજસ્ત, કઈ ઘટ્યા નહીં. તો મિત્રો હવે આપણે દાદરને લઈ જઈએ છીએ પાણીમાં. થોડુંક ઊંડું છે, કેવું ઊંડું છે અંદર જોઈ. અને અત્યારે જો કેટલી મેલી છે ને પછી કેવી ચમકી જાય જોઈએ. દાદરને માચું ગવરાવે છે. જો મિત્રો આપણે પેલા તાજનને શેમ્પુ બધે સોંપડી દઈ સૌથી પહેલા. સર્વિસ ચાલે, સર્વિસ. નીર પાણી હેલું જાય ભાઈ. પેલા અમે નાના હતા ને આમાં બહુ નાયા, આ બધે બહુ નાતા. હવેના જનરેશનની નાના નાના છોકરા છે પણ બધા હવે નાવા કોઈ આવતું નથી. જો નદી ખાલી, બાકી અમે નાના નાના હતા એ તો બહુ નાવા આવતા. અહીંયા નાઈ નજ્જા પીડા રહેતા ભણીને પછી. બાકી હવેની જનરેશન બધી મોબાઈલમાં આવી ગઈ એટલે હવે કોઈ નથી આનો શોખ કે નથી આ નાવાનો શોખ. હાલો તો હવે હાબુ લગાડી મસ્ત કમ્પ્લીટ કરી નાખીએ, પછી તમને દેખાડું. જો સાધનને મજા આવે છે, મોટું ડૂબાડે. હા તો મિત્રો આપણે નાઈ નાખ્યા પછી તાદર ને નવરાઈ નાખી, એકદમ થઈ ગઈ ને જેટ બ્લેક. કઈ ઘટે આવા કુદરતી નજારા ને આવું મસ્ત પાણી હેલું થતું હોય, નાવાની અલગ મજા આવે. ઘડીક નાવાનું મન નથી થતું પણ પછી મજા આવી નાવાની. જો મિત્રો મસ્ત નાઈ નાખ્યા છે. તાદણ જોવો ખાલી ઘટાકાય એકદમ જેટ બ્લેક થઈ ગઈ છે. હવે ઘરે જઈને સૂકવી દે. અને આ જો ગૌશાળાના નાના નાના વાસરુડા. અત્યારે અહીં રેખડા જેવું નથી તમારે, આવજની બહુ બીક છે, કારણ કે અહીં જો આ બધામાં રહેવાની શક્યતા અત્યારે વધારે, કારણ કે અહીંયા વાસડો માર નાખ્યો છે ને, એક વાસડો માર નાખ્યો હતો એટલે આ બાજુ રહેવાય નહીં. જો આ ગૌશાળાના બધા અહીંયા સરવા આવે, કારણ કે હવે તો બધું લીલું લીલું ઘાસ થઈ ગયું જુઓ, એટલે સરે. હાલો તો મિત્રો બન્યા રહો આગળ, હું તમને જાતા જાતા દેખાડું વાસડો હોય તો. કારણ કે સાંજે સિંહ આવી ગયા હતા અને સિંહે
મારણ કરી નાખ્યું હતું એક વાસડાનું. હાલો તો બન્યારો જો હશે તો હું તમને દેખાડું, નકર આગળ એના નિશાનો હશે પગના નાના તેના. આ બધી ગૌશાળા ને બધી ગાયો અહીંયા સરવા આવી ગઈ. એને વાંસ આવે છે. સાંજે સિંહ આવી ગયા હતા ને એની વાંસ આવે તો સમજે છે, સરતી નથી. જો ફૂફાડા મારતી જાય, ઊંઘતી જાય. એને ખબર પડી જાય કે અહીંયા કાંઈક જનાવર આવેલું છે એમ. કા હવસ ક્યાં હતો? હવસ ક્યાં હતો? અહીંયા હતો. તે જોયા હતા? કેટલા હતા? 3 હતા. વાહ. ઘોડી ઉપર બેહવું? હાલ બેહી જા. હાલો ભાઈ, મિત્રની ફરમાઈશ કે એને ઘોડી ઉપર બેહવું તો બેહાડ દઈ, એનો શોખ પૂરો કરી દઈ ઘડી. હાલ ગાયકા બેહી જા. બેહાડ દે બહાર. લે હરખાઈ ગયો હવસ તો. બસ એને મોજ આવી ગઈ, કાંઈ ઘટે નહીં. તો મિત્રો હાલો હું તમને દેખાડું હાવજે ક્યાં મારણ કર્યું હતું. નાવાની પણ એમ મજા આવ્યો. તો ગામડાના લોકોનું તો આવું જીવન હોય. અહીંયા ઉતા હોય ને અહીંયા સિંહ મારીને વયા જાય. જો મિત્રો આ જગ્યાએ અત્યારે વાસડો તો નથી હાલ, પણ આ જગ્યાએ મારણ કર્યું હતું વાસડાનું. જો એના લોહીના ડાઘા છે. આ બધા અહીંયા મારીને અહીં માર નાખ્યો તો. આ બધું વાસડો માર નાખ્યો તો. આ બધું અહીંયા બધું સાફ કરી નાખ્યું છે, લઈ ગયા છે એટલે. નકર અહીંયા બધા નિશાન ને હોય, વાળી નાખ્યું છે તે એટલે હાલમાં અત્યારે તો એક નિશાન નથી. જો મિત્રો ક્યાંય પંજો તો નથી, લોહીના નિશાન જુદા બધા લોહી છે. હાલો તો હવે આપણે ઘર બાજુ પ્રયાણ કરીએ તાજરને લઈને. કેમ બાકી મજા આવી ને? મજા આવી ને? તો વાંધો નહીં. હવે બેહવું છે નહીં? રેડી ને? તો વાંધો નહીં. હાલો હવે નીકળ્યું હો. હાલો મિત્રો જુઓ તમે, આપણા ગામમાં ગમે ત્યાંથી જવાય, ગમે એટલે લાડ બધી શેરીઓ પડે, ગમે ત્યાંથી સડી જાવ. નદી આવે સીધું અને સડો એટલે ગામ આવે સીધું. હો મિત્રો પીપરિયામાં આવતા એન્ટર થતા આપણું આ મકાન છે. તાજણ પગી ગઈ છે ઘરે. હાલો મિત્રો, તો આપણે જો સાજણ ઘેર પગી છે, નવરાઈ ધોરાઈને કમ્પ્લીટ હવે બાંધી દઈશું સાફ કરીને. પણ હવે આપણે જવાનું છે, થોડુંક કામ આવી ગયું છે. આપણે બુલેટ સર્વિસમાં મૂકી હતી શોરૂમે, તો આપણે બુલેટ લેવા જવાની છે આપણી. તો હાલો અહીંયા વિડીયોને સમાપ્ત કરશું અને જય માતાજી. હવે પછી પરિવાર પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હાલો જય માતાજી.